જ્યાં સુધી તમારું મન સ્થિર નથી ત્યાં સુધી તમે અન્ય પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે. અને હું તો ત્યાં સુધી કહું છું, કથામાં તમને ઊંઘ આવવાની શરૂઆત થાય ને ત્યારે તમને સમજવાનું તમારી ઉપર, એનો અર્થ એવો નહીં સમજતા હુઈ જજો બધા એમાં, પણ કથામાં ઊંઘ આવવાની શરૂઆત થાય એનો અર્થ સમજવાનો કે મારું મન ઈશ્વરમાં લાગ્યું છે. મન એવી તત્વ છે કે મનને કંઈ ને કંઈ જોઈએ. કોઈ પણ મોટી પેલી સ્ક્રીન ઉપર એક ફોટો મૂકી દો ને તો તમને જોવો ન ગમે, પણ એ ફોટો બદલતો રહે, વારે વારે બદલતો રહે, એટલે આપણે જોઈ રાખીએ છીએ. કારણ શું ખબર છે? મનને હર પોઝ બદલાવો જોવો પડે. તમે આ ફોટા પાડ્યા હશે ને આમાં આ પોથયાત્રામાં મોબાઈલમાં, પછી તમે જ્યારે ફ્રી પડશો ને ત્યારે બધા ફોટા આમ જોશો તમે, અને એમાં કોઈ આપણને ગમતો છે ત્યાં 2 મિનિટ ઊભા રહી જાય, પછી પાછા આમ ફેરવી રાખીએ. કારણ કે એ ચાલતું રહેશે તો મન છે એ ચાલતું રહેશે, પણ મન એક જગ્યાએ ઊભું રહી જાય, મનને બીજું કાંઈ કામ ન મળે, એટલે મનને શાંતિ થાય, શાંતિ થાય એટલે એને ચોક્કસપણે ઊંઘ આવે. આપણે બધાય કથા સાંભળીએ છીએ, મન શાંત થઈ જાય છે, અને કથા સાંભળતા સાંભળતા ઊંઘ આવે છે. એ ભોગને લીધે આપણને ઊંઘ આવી છે. મહાપુરુષો છે એ ખુલ્લી આંખે સૂઈ જાય છે, એટલે એને હૃદયની અંદર ઈશ્વરના દર્શન થઈ જાય છે. બસ પછી મને તું મારામાં દેખાય એવું હૃદય બનાવું, પ્રભુને રહેવાનું મન થાય એવું હૃદય બનાવું, અને મંદિર કહેવાનું મન થાય એવું હૃદય બનાવું. હૃદયમાં ઈશ્વર છે. બ્રાહ્મણ પૂજાની શરૂઆત કરાવવા ત્યારે શું કે નેત્ર ઉદક સ્પર્શ, આંખે પાણી અડાડો, કાને પાણી અડાડો, હૃદય પાણી અડાડો. હૃદયમાં ભગવાનને બેસાડવા હોય તો આંખ અને કાનને તમારે શુદ્ધ રાખવા પડે. આંખથી પણ પરમાત્માની સાથે પાપ આવી જાય, કાનથી પણ પરમાત્માની સાથે પાપ આવી જાય, ખબર ન પડે ક્યારે આવી જાય. તો મારી આધિ, મારી વ્યાધિ, મારી ઉપાધિ, આ 3 વસ્તુમાંથી મુક્ત કરે એવા ભગવાન છે. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. હે કૃષ્ણ, અમે તમારા શરણે છીએ. અમારા આધિ ભૌતિક, આધ્યાત્મિક અને આધિદેવી એ 3 પ્રકારના તાપ છે, એમાંથી તમે અમને મુક્ત કરો. પેલો શ્લોક ગાયો છે એ ભગવાનનો છે, બીજો શ્લોક ગાયો છે એ ગુરુનો છે, જે ભગવાન દેખાડે છે. કેવા છે? યમ પ્રવજંતમનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતરયા જુહાવ પુત્રેતિ તન્મયતયા તર્વમનિન્દુસ્તમ સર્વભૂતહૃદયમ મુનિમાનતો યસ્મિ. જન્મ થતાની સાથે યજ્ઞોપવિત સંસ્કાર થયા નથી, યાત્રામાં નીકળી ગયેલા. હે પુત્ર, હે પુત્ર પુકારતા પુકારતા વેદ વ્યાસ જેની પાછળ દોડ્યા, વૃક્ષોએ જેને આત્મજ્ઞાન આપ્યું, બધાના હૃદયમાં વસવાવાળા હે ગુરુદેવ, અમે તમને પ્રાર્થના કરીએ છીએ. જીવનમાં બહુ જરૂરત છે, એનું નામ છે ગુરુ. હું ઘણી કથામાં કહું છું કે એક સારા સલાહકાર રાખો અને તરત મળે એવા રાખો. આપણી સમસ્યા પૂરી થઈ જાય પછી હવે આપણે ટેલિફોન કરીએ પછી એ ઉપાડે, ત્યાં તો પૂરું થઈ ગયું. હા, જે ભગવાનના દર્શન કરાવે, જે તમને ભગવાનની સાથે શ્રદ્ધાથી જોડે, બોલીને નહીં જીવીને બતાવે.
એટલે અહીં લખેલું છે સર્વભૂત હૃદયમ મુનિમાનતો યસ્મી. સર્વ લોકોના હૃદયમાં વસવા વાળા હે સુખદેવજી મહારાજ, અમે તમને પ્રણામ કરીએ છીએ.